બધાએ એક બાજુ જુદા જુદા આકારની કેટલીય વસ્તુઓ આપી છે અને બીજી બાજુ એક છોકરો એક કાગળ લઈને ઊભો છે. તેમાં જુદા જુદા આકારની 4 વસ્તુઓ દોરેલી છે. જુઓ, આ પીપને લીટી કરીને જોડ્યો છે, એના જેવો જ આકાર ધરાવતા પાવર સાથે. દોસ્તો, આ આકારને નળાકાર કહે છે. ચાલો, નળાકાર જેવા આકાર ધરાવતી બીજી વસ્તુઓને લીટી કરીને જોડી દઈએ. આ ભૂંગળા જેમ વાળેલો કાગળ જુઓ. પછી તેની બાજુમાં આપેલો નાનો ડબ્બો, એ પણ કાગળમાં બતાવેલ પીપ અને પાવરના જેવો જ આકાર ધરાવે છે. એને લીટી કરી અને જોડી દઈએ. આવા જ આકારવાળી બીજી વસ્તુઓ શોધીએ. આ મીણબત્તી, પેન્સિલ અને આ વોટર બેગ છે ને એવા આકારના. એમને પણ લીટી કરી અને જોડી દઈએ. હવે કાગળમાં બતાવેલા પીપને અને તેની સાથે જોડેલી વસ્તુઓને એક બાજુ મૂકી દઈએ. આ નાની ટોપી જેવા આકારને શંકુ કહે છે અને તેને મળતા આવતા આકારોની વસ્તુ સાથે લીટી કરીને જોડી દઈએ અને અલગ મૂકી દઈએ. એના જેવો જ આકાર હોય એવો. આ આઈસ્ક્રીમ કોન છે. પછી આ જોકરની ટોપી છે અને આકારવાળું પણ છે. તેમને જોડી દઈએ અને અલગ મૂકી દઈએ. ચાલો, હવે આ લાડવા જેવા ગોળ આકારને એના જેવા જ ગોળ આકારવાળી વસ્તુઓ સાથે લીટી કરી જોડીએ. જુઓ તો, ગોળ આકારવાળી કઈ કઈ વસ્તુઓ છે? નારંગી. વાહ, સાચું છે. પછી દડો. હા, એ પણ સાચું છે. પછી ફુગ્ગો અને તરબૂચ. બહુ જ સરસ. એ પણ સાચું. તેમને જોડી દઈએ. આ ગોળ લાડવા સાથે અને અલગ મૂકી દઈએ. હવે આ ચોરસને એના જેવો જ આકાર ધરાવતી વસ્તુઓ સાથે લીટી કરી જોડીએ અને અલગ મૂકી દઈએ. બધા આકારો એમના જેવો જ આકાર ધરાવતી વસ્તુઓ સાથે જુદા જુદા થઈ ગયા ને. દોસ્તો, નારંગી, દડો, ફુગ્ગો અને તરબૂચ એક સાથે કેમ છે? કારણ કે તે ગોળ છે. આઈસ્ક્રીમનો કોન અને જોકરની ટોપી સાથે કેમ આવ્યા? કારણ કે તે શંકુ જેવા છે. એક હતું ઘેટાનું બચ્ચું. બચ્ચું એની મમ્મીને કહે, મારે તો દાદીમાને મળવા જવું છે. એની મમ્મી કહે, જા. બચ્ચું તો ચાલ્યું દાદીમાને મળવા. વચ્ચે આવ્યું જંગલ. પણ બચ્ચું ડર્યું નહીં. રસ્તામાં બચ્ચાને મળ્યું વરુ. વરુ બચ્ચાને કહે, હું તને ખાઈ જઈશ. બચ્ચું કહે, હું મારા દાદીને મળવા જઉં છું. દાદીને મળી હું પાછો આવું ત્યારે તમે મને ખાજો.
અત્યારે મહેરબાની કરીને મને જવા દો. વરુ માની ગયું. એણે ઘેટાના બચ્ચાને જવા દીધું. દાદીમાને મળીને પાછા આવવાનું થયું ત્યારે બચ્ચાએ દાદીમાને બધી વાત કરી. દાદીમાએ બચ્ચાની વાત સાંભળી એક યુક્તિ વિચારી. દાદીમાએ બચ્ચાને એક ઢોલકમાં બેસાડી દીધું. પછી ઢોલકને રસ્તા ઉપર ગબડાવ્યું. ઢોલક તો જાય ગબડતું, જાય ગબડતું, ગબડતું ગબડતું ઢોલક આવ્યું વરુ બેઠું હતું ત્યાં. બચ્ચાએ જોયું તો વરુ એની રાહ જોઈને બેઠું હતું. બરાબર ઢોલક ગબડતું ગબડતું વરુ પાસે આવ્યું. એટલે બહારથી વરુએ ઢોલકને પૂછ્યું, તે અહીંથી ઘેટાના બચ્ચાને જતા જોયું? અંદરથી બચ્ચું બોલ્યું, ના. વરુને શંકા ગઈ. માનો ન માનો, પણ ઘેટાનું બચ્ચું આ ઢોલકમાં જ છે. પણ એટલી વારમાં તો ઢોલક જાય ગબડતું, જાય ગબડતું. વરુ એની પાછળ પાછળ દોડવા લાગ્યું. પણ ઢોલક છેક બચ્ચાના ઘર આગળ આવીને ઊભું રહ્યું. બચ્ચું ફટાક કરતું નીકળીને ઘરમાં જતું રહ્યું. અંદર જઈ એણે દાદીમાનો આભાર માન્યો અને વરુભાઈ નિરાશ થઈને ત્યાંથી જતા રહ્યા. બાળદોસ્તો, દાદીએ બચ્ચાને ઢોલકમાં કેમ બેસાડ્યું? કારણ કે ઢોલક આકારમાં ગોળ જેવું છે. તેથી તે આસાનીથી ગબડી શકે છે. પણ તમે મને કહો તો, ઢોલકની જગ્યાએ હાર્મોનિયમ એટલે કે સંગીતનું એક સાધન તેમાં બચ્ચાને બેસાડ્યું હોત તો તે સાધન ગબડે કે સરકે? હાર્મોનિયમ સરકે. એટલે કે ગોળ જેવા આકારો ગબડી શકે. ઉદાહરણ તરીકે ગોળ નળાકાર, જ્યારે ગોળ સિવાયના આકારો સરકી શકે. ઉદાહરણ તરીકે સમઘન, લંબઘન.